આ આપણી જીવનસાથીની 1, 2 અને 3 નંબરની ચેનલ છે. એને સબસ્ક્રાઈબ ન કરી તો સબસ્ક્રાઈબ કરો અને શેર કરો. આ નિલેશભાઈ નાયકનો ઓડિયો છે. અમદાવાદના રહેવાસી છે. બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. એમણે અગાઉ મેરેજ કર્યા હતા દલાલ મારફત વડોદરા. પણ એ બાઈ છે એ 3 મહિના અહીંયા રોકાય અને 4 મહિના એના માવતરે રોકાય. અને નિલેશભાઈને એના સાસુ સસરા વડોદરા આવી જવાનું કહેતા હતા, એટલે કે ઘર જમાઈ રાખવા હતા. અને ઘર જમાઈ પણ એવી રીતે કે એ જમાઈ કમાય અને સાસુ સસરા અને બધા ખાય, આવી એક એની સ્ટ્રેટેજી હતી. એટલે બહુ લાંબુ ચાલ્યું નહીં. અને એ બાઈ પાછી બાળક પણ રાખવા નહોતી દેતી. એ કંઈક ને કંઈક પ્રોબ્લેમ ઊભા કરતી હતી. હમણાં નહીં એવા બધા પ્રયત્નો કરી અને એનું ઘર બંધાણું નહીં. એટલે ન છૂટકે એમણે છૂટું કરવું પડ્યું. ખૂબ જાણવા જેવી બાબતો છે આમાં. અને એક બાબત એ પણ છે કે ભાઈ છે એણે જે વાત કરી એ બ્રાહ્મણ સમાજમાંથી આવે છે. એમણે જે વાત કરી કે બાકી કોઈ પણ સમાજની દીકરી હશે તો ચાલશે, પણ વાલ્મીકી અથવા તો દેવી પૂજક નહીં. એટલે અત્યારે ખાસ તો મારે આ અમુક લોકો જે વિડીયોમાં ડિબેટ કરતા હોય છે ને, કરણ સાથળિયા જેવા, એના માટે મારે ખાસ વાત કરવી પડે કે બીજા બધાને પેલું ગણે, પણ આ જો એના સમાજ માટે એ સનાતન ધર્મનો ઠેકો લે છે અથવા તો હિન્દુ ધર્મની વાતો કરે છે. પણ હિન્દુ ધર્મવાળા જ જેમાં બ્રાહ્મણો છે એ જ એને સ્વીકારવા તૈયાર નથી. એમ તમને દેવી પૂજક ખાલી લેબલ આપવામાં આવ્યું છે, ખાલી નામ આપવામાં આવ્યું છે, સુધારો નામ, એ બાબા સાહેબના કારણે. પણ તમને સામાજિક રીતે કોઈ દરજ્જો આપવામાં આવતો નથી. આ દરેક મારા વિડીયોમાં હું જ્યારે પૂછું ત્યારે દરેક લોકો ચોકડી મારે છે. તો આ એક વિચારવા જેવી બાબત છે. સામાજિક બાબતમાં પણ કેટલું કરુણતા ગણાય. અને એ લોકો પાછો મોટો ઠેકો લઈને હાલતા હોય છે. એ પાછા દલિતોથી અભડાતા હોય છે. તો તમને જ કોઈ સ્વીકારવા તૈયાર નથી. તો આ વિડીયો ખરેખર એ રીતે પણ સાંભળો. અને આપણે દરરોજ સવારે 10 વાગે, સાંજે 8 વાગે એક વિડીયો મૂકીએ છીએ. અને વિડીયો ક્યારેય આપણે ડિલીટ મારતા નથી, સિવાય કે તમારે સામાજિક કોઈ પ્રોબ્લેમ આવે અને અથવા તો તમારા લગ્ન થઈ જાય તો તમારે કોઈ પણ વૃદ્ધાશ્રમ અથવા અનાથ આશ્રમમાં 1000 રૂપિયા ભરી અને એની પાવતીનો ફોટો મોકલશે તો આપણે વિડીયો ડિલીટ મારીશું. અન્યથા આપણે ક્યારેય વિડીયો ડિલીટ મારતા નથી. તો અત્યારે આપણે આ નિલેશભાઈનો વિડીયો સાંભળીએ. હેલો. હેલો. હા, જય શ્રી કૃષ્ણ ભાઈ. જય શ્રી કૃષ્ણ. આપણે અમદાવાદથી બોલું, નિલેશભાઈ નાયક. પેલા તમારા વિડીયો જોયા હતા મેરેજ માટેના, એટલે મેં તમને કોલ કરું છું 2-3 દિવસ. હા, એટલે મેં કીધું આમાં કઈ રીતે કરવાનું આવે છે? બસ આપણે યુટ્યુબમાં મૂકી દઈએ. એટલે પણ આમ કઈ રીતે મને કઈ ખબર નહીં પડતી, એટલે મેં તમને કોલ કર્યો છે. તમે હેમાંથી જોયું હતું? મેં યુટ્યુબમાં તમારો 2-3 દિવસ પહેલા એક વિડીયો જોયો હતો. એમાં કોન્ટેક્ટ નંબર આપ્યો એટલે મેં તમારો કોન્ટેક્ટ કર્યો. બસ એ જે જોયું હતું ને એ રીતનું જ આવશે. હા હા, એટલે મારે મૂકવાનું રહેશે કે તમારે? મેલીશ તો હું જ, તમારે ખાલી વિગતો આપવાની, હું પૂછું એની. હા હા, બરાબર ને? બરોબર. હા હા, એટલે એ રીતનું છે. એટલે મારે તમને ડિટેલ આપવી પડશે ને? પણ મારી તમને ડિટેલ આપો બધી. મેલી શકાય. એટલે આ નંબર વોટ્સઅપનો છે તમારું? હા, વોટ્સએપ નંબર જ છે. એટલે આમાં ડિટેલમાં મારે શું શું આપવાનું રહેશે તમને? કાંઈ નહીં, હું પૂછું એ જ, બીજું કાંઈ નહીં. અચ્છા, હા, બરાબર ને? હા, વાંધો નહીં. હા, તો શું કરવાનું છે? હા, કરવાનું છે ને એટલે તો ફોન કર્યો મેં. હા, તો 1 મિનિટ હો, ચાલુ રાખો. આ તમારો વોટ્સએપ નંબર છે? હા, મારો વોટ્સઅપ નંબર છે. 1 મિનિટ. બોલો, નંબર બોલો તો. 88 499 88 499 15 808. 15 808. હા, નિલેશભાઈ નાયક. એક જ મિનિટ હો, આવી જવા દે પહેલા. નિલેશભાઈ નાયક. નાયક, હા, નાયક બ્રાહ્મણમાં આવે. નાયક, હા હા, બરાબર બરાબર. હા, અને રહેવાનું ક્યાં તમારું? અમદાવાદ? રહેવાનું અમદાવાદ, બાપુનગર એરિયામાં. અમદાવાદ. બરાબર. પછી કામ શું કરો છો તમે?
કામ હું ઓલમાર્ક કંપનીમાં જોબ કરું છું. ઓલ માર્ક. હા, ઓલમાર્ક. કેટલો પગાર આપે છે? 20,000. 20,000. બરાબર. અભ્યાસ કેટલો છે તમારો? અભ્યાસ મારો 12 કરેલું છે ને ITI કરેલું છે. બરાબર બરાબર. અને તમે રહ્યો છો એ મકાન તમારું પોતાનું છે? હા, પોતાનું મકાન છે. 2 મકાન છે પોતાના અમદાવાદમાં. એક ડબલ માળનું, એક સિંગલ માળનું. બીજા ભાઈ પરિવારમાં કોણ કોણ છે? પરિવારમાં એક ભાઈ છે, એક બેન છે. બેન મેરેજ કરી દીધેલા છે અને ભાઈના બી મેરેજ થઈ ગયેલા છે. હા, અને પરિવારમાં હાલ અમે 4 જણા છે, મમ્મી પપ્પા ભાઈ અને હું. બરાબર બરાબર છે. ભાઈ નાનો રહ્યો એટલે તમારી સાથે જ રહેતો હોય કે મોટો છે? હા, ભાઈ નાનો છે, સૌથી મોટો હું છું. તો એના બાકી છે કે ના થઈ ગયા? ના, એના થઈ ગયેલા છે. તો નાના થઈ ગયા તમે કેમ બાકી રહી ગયા? મારા થયા હતા, પણ શું છે એકચ્યુઅલી મારા થયા હતા, પણ શું છે મેં પેલો પૈસા આપીને કરે ને એ રીતના કર્યું છે ને વડોદરા, તો એમાં મારા જોડે થોડો ધોકો થઈ ગયો હતો, ફ્રોડ થયું હતું. એટલે વડોદરા કર્યું હતું પેલા? હા, વડોદરા કર્યું હતું. એટલે આવી રીતના મારે થયું, દલાલ થ્રુ કર્યું હતું. મતલબ દલાલને પૈસા નતા આપ્યા, પણ એ લોકો ગરીબ પરિવારથી હતા એટલે અમે એ લોકોનો ત્યાંનો ખર્ચો બધો અમે આપ્યો હતો. જમણવાર, વાડી, બધું. પછી એની એ લોકોને મને લઈ જવો તો ત્યાં આગળ ઘર જમાઈ તરીકે. હવે એમને પોતાનું ઘર રહેવાનું હતું નહીં ત્યાં આગળ, બરોબર. અને મારા સસરા હતા એ દારૂ પીતા હતા, અને મારા સાસુ હતા જે પેલા એ જે મકાન જે બંગલા વાળા ખરી ને એમના મકાનમાં કામ કરતા હતા, જે ક્વાર્ટર ટાઈપ રહેતા હતા એ લોકો. એટલે એમનું કેવું એવું હતું કે મને વડોદરા લઈ જવો હતો અને મારી કમાઈમાં મારે એ લોકોનું પૂરું કરવાનું, મારા મા બાપને છોડીને. એ રીતનું એ લોકોની હતી ફરમાઈશ. એટલે અમે પછી છૂટું કરી દીધું. એવું તો પૂરું થાય જ નહીં, તો તમારે કાંઈ થોડું એમ થાય. બરાબર ને? હા. અને બીજું કે જે સાસુ હતા એ બાળક દેવાની ના પાડતા હતા. ક્યાં જવાની? બાળક થવા દેવાની ના પાડતા હતા. એટલે પછી અમે ના રહેવા દીધું. એટલે આ તો નવીન કહેવાય. બાળક શું કામ નો થાય? એટલે એમ ના પાડતા હતા એ લોકો કે તમારે હમણાં શું જરૂર છે અમે. એટલે એ લોકોને શું કઈ પ્લાનિંગ હશે એ લોકો એવું કંઈક નું ખરાબ, પણ એ લોકો એવું કરતા હતા. એટલે અમે પછી કંટાળીને પછી આમાંથી માંડ છૂટા થયા અમે. કેટલો સમય લગ્ન જીવન આવ્યું? લગ્ન જો 2017 કર્યા હતા, અને મેં પછી છૂટું આપે મેં 2017, 18, 19, 20, 21, 22 મેં છૂટાછેડા હાલ દીધા. 4 વર્ષ 3 વર્ષ થયા, પણ 3 વર્ષમાં મારા ઘરે રહીને એ શું કરે, 3 મહિના વ્યવહાર જેવો 4થો મહિનો ચાલુ થાય એટલે કંઈક ના કંઈક બાને ઝઘડા કરે, પછી જતી રહે એના મમ્મીના ઘરે. એટલે 4 મહિના પાછી ત્યાં રહે. પાછો હું એને મનાવવા માટે લઈ આવું, પાછી આવે, પાછી 3 મહિના રહે, 4થો મહિનો થાય પાછો કંઈક ના કંઈક બાબતે પાછી. એટલે આ રીતના 10 વખત જતી રહી. હું 10 વખત લઈ આવે એટલે પછી કંટાળી ગયા પછી એમ બતાવી. એટલે મતલબ કે એમને ઘર કરવું જ નતું એમ, એ રીતનું હતું. એટલે પછી અમે પછી ના છૂટકે ભાઈ કંટાળીને આપી દીધું. એમાં કઈ પૈસા દેવા પડ્યા? ના, પૈસા નહીં આપે, કારણ સામે વાળા પાત્રને રહેવું જ નતું એમ. અમારે તો રાખવું હતું, કારણ કે મને કોઈ ઇસ્યુ હતો, એ લોકોને શું પ્રોબ્લેમ હતો. મને મારા સાસુ એમ જ કહેતા હતા કે તમે સમજતા નથી. પણ મેં કીધું તમે કઈ બાબતમાં સમજવાનું કહો, એ તો મને કહો કઈ શેમાં સમજુ છું. એ લોકોનો કહેવાનો મતલબ એવું હતું કે તમે એમના લોકોને પૈસા આપો એમ. એમનું એવું, પણ ખુલ્લી નતા કહી શકતા એ લોકો. એનું ઘર ભરો તમે એમ ને? હા. એટલે પછી એમ તો ના જ ચાલે. મને આવડો મોટો મારા મા બાપે કર્યો કે થોડી મા બાપને છોડવા લગ્ન કરાયો હોય. ના, એ તો એમ હોય જ ને. તો મમ્મી પપ્પાને બોલાવું તો ઝઘડો કરે મારા જોડે. મારા મમ્મી પપ્પાને મારે બોલાવો તો ડરીને બોલાવવા પડે, ઝઘડો ના થાય ને એના હિસાબે. સોસાયટીમાં જોરથી બોલે તો આપણને શરમ આવે. એટલે પછી હું આવું બધું થતું, એટલે પછી કંટાળીને અમે ભાઈ આ જવા દીધું એમ. ના, એ તો બરાબર કીધું તમે. એટલે હું એકવાર મેરેજ કરેલા, પણ મેરેજ કરેલા મતલબ એક સિક્કો વાગી ગયો. બાકી મેરેજ લાઈફ શું એ આમ બધું જ છે નહીં, આમ ખાલી એક નામ થઈ ગયું, મેરેજ થઈ ગયા એમ. એટલે અત્યારે હું એવું પાત્ર શોધી રહ્યો છું કે જે છૂટાછેડા બી ચાલશે, કદાચ રાંડેલું બી ચાલે, ને 2-5 વર્ષનું છોકરું બી હશે ને તો બી આપણે એક્સેપ્ટ કરી લઈશું, એવું બી પાત્ર ચાલશે. અને દીકરો દીકરી કોઈ પણ? હા, દીકરો હોય દીકરી હોય, 2-5 વર્ષનું હોય, નાનું હોય તો ચાલે. કારણ કે મોટું હોય તો શું એને સમજણ હોય મમ્મી કોણ પપ્પા કોણ, પછી શું એ છોકરું આપણને એક્સેપ્ટ ના કરે બાપા તરીકે. ના, એ વાત તો સાચી છે, એ તો ખરી વાત. એટલે નાનું હોય ને તો શું આપણે લઈ લઈએ, બેલન 2 મહિનાનું 2 વર્ષનું હોય, 5 વર્ષનું હોય કે ચાહે બાબુ હોય, આપણે છોકરા સાથે લઈ લઈએ. છોકરી વ્યવસ્થિત હોય એનું ઘર કરી દે ને એ રીતે. બરાબર. અમે પોતે પુર સાઈડ અવધિત કે ઠાકર બ્રાહ્મણ છે અમે. એમ. હા, મારું ગોત્ર થાય ભાર્ગવ.
એમ એમ. હા બરાબર બરાબર. તો મને ખોટું પાત્ર ભટકાઈ ગયું હતું. હે હા હા. એટલે તમારો વિડીયો મેં જોયું ને, મને એક બીજા કીધું હતું આ રીતના તમે વિડીયો જો, એમાં ઘણા લોકોના લગ્ન થાય છે, એટલે મેં એમના કહેવાથી તમારો વિડીયો જોયો. એમ પછી હું તમને 2-3 દિવસથી કોન્ટેક્ટ કરું છું, પણ તમારો બિઝી આવતો હતો બહુ. મારે મેં કીધું અત્યારે લાસ્ટ મેં કીધું અંતારે ટ્રાય મારવા દો એમ. મેળ આવી ગયો એમ ને? લાગી ગયો, મારા નસીબ હતા તો લાગી ગયો તમારો. ના કાંઈ વાંધો નહીં. ઉંમર કેટલી તમારી? તમારા ધ્યાન મારી જો ને આમ 35 ચાલે છે. મારા મેન્ટેન કરેલું તમને લાગશે નહીં, એમ લાગશે 29-30 વર્ષનો જો એવું લાગીશ. ના એ તો બરાબર છે, તો એવું જ હોય ને. છોકરા જેવું જ છે એકદમ શરીર મારું. હા. ના બરાબર. પછી આપણે કઈ જ્ઞાતિમાં આમ ગણતરી? મારે જો એકદમ બ્રાહ્મણ છો, નીચી કાસ્ટ ના ચાલે, બાકી કોઈ બી ચાલશે. બ્રાહ્મણ હાલશે? બ્રાહ્મણ ચાલશે, પટેલ ચાલશે, પછી બીજા કોઈ બી અધર કાસ્ટ ચાલે એમ, પણ એકદમ સાવ નીચી કાસ્ટ આવે ને એ ના ચાલે. નીચે એટલે માંસ મટન ખાતા હોય. નીચે એટલે કઈ? નોનવેજ ખાતા ને નીચે એટલે જો ને આપણે નીચામાં પેલા મોચી આવે છે, પછી પેલા શું કહેવાય આપણે રાવળ આવે, રાવળ ચાલે, રાવળ. હા, દલિત સમાજ ના ચાલે એમ. પછી દેવી પૂજક? હા, દેવી પૂજક ના દેવી પૂજક બી ના ચાલે એમ, કારણ કે એ લોકોનું આખું અલગ પડી જાય. અમારે એ લોકો માંસ મટી બધું ખાતા હોય, અમે પોતે બ્રાહ્મણ છીએ. પણ એ તો દેવી પૂજક એટલે માતાજીના પૂજારી હોય. ભલા મારે તમે પૂજારી, ઈ પૂજારી, તો બે પૂજારી તો હારા ગણે, હરકા નો ગણે? તમે ભગવાન ને પૂજો, ઈ દેવી માને પૂજે. અમારે નહીં ચાલતું દેવી પૂજક સાહેબ. અરે યાર, તો શક્તિ ના પૂજારે કહે ને દેવી પૂજક, એટલે તો કહે છે બધા. એટલે મેં તમને એટલા માટે કીધું કે દેવી પૂજક ની એક દીકરી છે ને, બહુ સુંદર છે ને, સરસ છે અને એમની ભાષા પરથી ઓળખાઈ આવે, સમજો સાહેબ. મહારાષ્ટ્ર સમાજમાં પછી હો હા થઈ જાય ખોટું એવું. હા, બાકી તમારે કાઠિયાવાડ સાઈડ ની કોઈ બી હોય ને, ગમે તે એની ટાઈમ કોઈ બી ચાલે. ઠાકોર સમાજ ની એક ટાઈમ ચાલશે, પણ કોઈ શું છોકરી પાન મસાલા ગુટકા ખાતી ના હોવી જોઈએ. આપણે તો એક વાલ્મીકી ની દીકરી હતી, કેમ થાય એમાં? ના, વાલ્મીકી પણ ના ચાલે સર. ન ચાલે ને? હા. ના એ તો બરાબર છે. અમે જો તમને સ્પષ્ટ કહું, અમે છે ને ચોખ્ખું જનોઈધારી છીએ. એટલા માટે શું અમારા ઘરે પછી એમના ઘરનું પાણી બી ના પવાય, કારણ કે એ લોકોને ઘેર બધું ખવાતું પીવાતું હોય બધું, એટલે આપણે ના ચાલે. અમારા કુળદેવીના માતાજીને ના ચાલે, પણ દેવો ના ચલાવે. દેવદેવીના આંટી પડે હેરાન થઈ જાય આપણે. ના એ વાત તમે જાણતા જ હશો. ના એ તો તમારા ભગવાનને ભળાય ને એટલે ન કરવું પડે, બરાબર ને? હા, એટલા માટે. કારણ એ લોકો પછી આપણા ઘરે આવે ને, આપણા ઘરે જે શોભે એવા માણસો હોવા જોઈએ. એ માણસ કોક આવ્યો ને તો એ રીતનું, બાકી તો ચાલે છોકરી. બરાબર. મેં વડોદરા કર્યું હતું ને, એમાં રાજપૂત હતી એમ. હા, પરમાર રાજપૂત ની દીકરી હતી વડોદરા જે કર્યું હતું ને. હા, એ તો આપણે ઉચ્ચ જ્ઞાતિમાં જવાનું. તમને માની લો કે અમેરિકાના વિઝા મળી જાય તો વ્યાજ આવે ખરા કે ન જાઓ? જતો રહું ખરી, પણ હમણાં મારા મા બાપ ઉપર વધારે ફોકસ છે. નહીં, ત્યાં તો તમને 5 લાખ પગાર આપો મહિને. પગારનો મને વળી પૈસાથી મને કોઈ મોહ નથી. મને મોહ છે મારા મા બાપથી. મા બાપને છોડીને પૈસાને મહત્વ નહીં આપતો. અચ્છા. મને ઓફર મેં રજા મૂક્યા હતા કેનેડા માટે, પણ પછી મારા મમ્મી પપ્પાના કારણે જ ના ગયો. કદાચ હું ગયો 2-5 વર્ષ માટે, અહીંયા કંઈક થઈ ગયું તો હું શું કરું? મારા પછી પૈસા શું કરવાના? અચ્છા, કેનેડા હા, મેં ક્યાં હતા, પણ પછી મેં કેન્સલ કર્યા જાતે જ. માની લો મળી ગયા તો વયા જાત ને એમ તમે? તો ત્યાં તો બધા નોનવેજ જ ખાય છે, એટલે મેં તમને પૂછ્યું. ત્યાં છે ને કેનેડા છે, અમેરિકા છે, યુરોપ છે, બધા ભારત સિવાય, ભારતમાં હિન્દુ સિવાય, હિન્દુમાં બ્રાહ્મણો સિવાય બધા નોનવેજ ખાય છે. બ્રાહ્મણો ઘણા બધા ખાતા હોય છે. ખાય છે, ઘણા લોકો ખાય છે. તમારા મિત્રો ખાતા છે, બરાબર ને? મારા મિત્રો તો બધા ખાય છે. બધા ખાય છે ને? આપણે નહીં ખાતા. માનસો ભગત, મારે એક પાન પડીકીનું દાણાદારનું પણ વ્યસન નહીં. ગલ્લે જવાનું, ગલ્લો શું છે એ જ મને. હું કોઈ દિવસ પાનના ગલ્લે જતો નથી વર્ષોથી. સાચી વાત. મારા પપ્પાએ જે નિયમ પાડ્યો નિયમ પર હું ચાલ્યો છું. મારા પપ્પાના બી 1 રૂપિયાનું વ્યસન નહીં, તો હું મારા પપ્પાના પગલે ચાલું છું. મારે બી 1 રૂપિયાનું વ્યસન નહીં. ગલ્લે જવા નહીં, ખોટા ભાઈબંધોની સોગત નહીં કોઈ. શું છે આપણે, કેવું છે આપણું ઘર પરિવાર લઈને બે રણકાઓ ખાઓ, મજા કરો. સમજાય બરાબર. એ રીતનું છે. તમારા ધ્યાનમાં કોઈ હોય વ્યવસ્થિત પાત્ર તો મને કરી આલો, તો તમારા જેવો ભગવાન કોઈ નહીં. ના આપણે તો યુટ્યુબમાં મૂકીએ છીએ. તમે તમારો ફોટો મોકલો
એટલે આપણે યુટ્યુબમાં મૂકી આવો. બરાબર ને? આ નંબર પર હું તમારો સેવ કરીને મારો ફોટો અને મારો બાયોડેટા સુધી મૂકી લઈશ તમને બે મોકલી બે મોકલો હાલો આપણે યુટ્યુબમાં સરસ રીતે મેળ દઈએ તમને મળી જાય ને એવું ગોઠવી દઈએ બરાબર ને? હા વાંધો નહીં ભલે, આટલો ભલે. કરો ને તો તમારે જેવો ભગવાન બનીને આવ્યા તમે. ના કાંઈ કારણ કે હા હા આમાં શું છે મમ્મીને બી ઓપરેશન પગમાં કરાયેલું છે ને પપ્પાને બી ઢીંચણો બદલાયેલા છે એટલે હા બંને શું આમ હવે મમ્મીથી કામ થતું નહીં એટલે મેં કીધું જો મેરેજ થાય તો જે થોડું ઘણી હેલ્પ થઈ જાય. ના કાંઈ વાંધો નહીં મોકલો ફોટો મોકલો. હો? ભલે હા મોકલું તમને આ નંબર પર હાલ જ. નિલેશભાઈ નાયક નામ છે. હા એ તો લખાઈ ગયું છે. હા વાંધો નહીં. ભલે હા. હા વિડીયો પૂરો જોયો હોય તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઓલ સિલેક્ટ કરો, જેથી કરીને તમને બીજા વિડીયો મળતા રહે અને શેર કરો.